મિત્રો, આજે હું લંડનના વેમ્બલી એરિયામાં આવ્યો છું. તમે જોઈ શકો છો મોટા ભાગે આપણા ઇન્ડિયન લોકોનો વિસ્તાર છે અને ઘણા બધા ગુજરાતીઓ આ વિસ્તારમાં રહે છે. આ ડબલ માળની સિટી બસ. અહીંયા જુઓ તો મોટા ભાગે તમને ગુજરાતી બોલતા અને હિન્દી બોલતા જ લોકો જોવા મળે. અને અત્યારે સવારના ઉઠીને ફરવા નીકળ્યા છીએ વેમ્બલી વિસ્તાર. તમે જુઓ છો શ્રી સુબાના જ્વેલર્સ. આ બધી શોપ આપણા ઇન્ડિયનની જ છે. વિવા વિલેજ આપણા ઇન્ડિયન લોકો છે. અહીંયા પણ પાર્કિંગની બહુ સમસ્યા છે. અમે લોકો અહીંયા નાસ્તો કરવા આવ્યા છીએ. પટેલ્સ ફૂડ્સ એન્ડ ચાટ, વડોદરાવાળા છે. તમે જોઈ શકો છો. સરસ મજાનું વાતાવરણ છે. આપણે ઇન્ડિયામાં શિયાળામાં જેવું વાતાવરણ હોય સેમ એવું વાતાવરણ છે. અહીંયા ઉનાળો છે. આ રોડ ઉપર ઠેર ઠેર આ ટાઈપની કચરા પેટીઓ હોય છે. ગાડીઓ છે, લક્ઝરિયસ ગાડીઓ છે. જ્વેલર્સ આપણી પંજાબ નેશનલ બેંક ઇન્ટરનેશનલ બેંક છે. આખું ઇન્ડિયનનું માર્કેટ છે. તમે જુઓ તો રોડ ઉપર પણ લોકો આ રીતનો સામાન ગોઠવીને વેચતા હોય છે. આ બધા આપણા ગુજરાતીઓ છે. સરસ મજાનું માર્કેટ છે. તમે જુઓ અહીંયા સેલ મૂકેલો છે અપ ટુ 70%. ચોલી કેસર કેસર આવી રીતના બોક્સમાં આવે છે. ઉપર પૂરી ચડાવેલું હોય છે. માર્કેટ છે બહુ સારી રીતે. વેમ્બલી એટલે લંડનનું ગુજરાત. નીતા કેશ એન્ડ કેરી. બધી શોપ ઉપર નામ જુઓ તો આપણા ગુજરાતની દુકાનો હોય ને એના જે ટાઈપના નામ હોય એ ટાઈપના બધા નામ જોવા મળે. મુંબઈ લોકલ. પ્રોડક્ટ બધી ગુજરાતમાં જે પ્રોડક્ટ મળે છે.
લવલી શર્મા. અમારી સાથે આવેલા બધા હોટલમાં એન્ટર થઈ ગયા છે. હું એક બાર વિડીયો બનાવવા આવ્યો છું. હવે નાસ્તો કરી અને જો અનુકૂળતા હશે તો પાછો ફરીથી વિડીયો બનાવીશ અને તમને લોકોને શેર કરીશ. તમે જોઈ શકો છો મકાન એક જ સરખી લાઈનો છે. છે આમાં મોટા ભાગે આપણા ગુજરાતીઓ જ રહે છે. સરસ મજાની સ્ટ્રીટ છે, સરસ મજાના મકાનો છે અને મસ્ત મજાનું વાતાવરણ છે. પણ ચાલો તો મિત્રો, મળીએ છીએ ફરી